વરસાદી માહોલ હતો એટલે આકાશમાં વાદળાની ગડગડાટ અને વીજળીના ચમકારા થઈ રહ્યા હતા. તેવામાં એક વૃદ્ધ માણસ શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલની બહાર હાથમાં ચપ્પલ અને ફાટેલા કુર્તા સાથે ભીની થઈ ગયેલી જમીન પર બેઠો હતો અને એકી ટસે જે હોસ્પિટલનો દરવાજો હતો તેની સામે જોઈ રહ્યો હતો, જાણે તેનું કોઈ પોતાનું સ્વજન જ હોસ્પિટલમાં દાખલ ના હોય. આ માણસનો દીકરો આશીષ એક ભયંકર અકસ્માતમાં ઘવાયો હતો. એટલે ડોક્ટરે આ માણસને કીધું કે તાત્કાલિક લોહીની જરૂર પડશે અને આમનું ઓપરેશન કરવું પડશે. એટલે આ માણસ રામદાસ કહે છે કે મારા દીકરાને ગમે તેમ કરીને બચાવી લો, મારા દીકરાને કંઈ થવા ના દેતા, જરૂર પડશે તો હું મારો જીવ પણ આપી દઈશ. સમયનું ચક્ર થોડું પાછું ફેરવીએ તો આશીષ જ્યારે નાનો હતો ત્યારે બાપ સાથે વીંટળાઈને સૂતો હતો, અને જ્યારે આશીષ મોટો થાય છે ત્યારે આશીષને પોતાના બાપની ગરીબી ઉપર શરમ આવવા લાગે છે. અને એક દિવસ આશીષ રામદાસને ગુસ્સામાં કહે છે કે ન તો તમે પૈસા કમાણા ને ન તો નામ કમાયા. હું જ્યારે મોટો આદમી બનીશ હું ત્યારે કોઈની સામે ઝૂકીને વાત નહીં કરું. એટલે આશીષ શહેરમાં ચાલ્યો જાય છે અને નોકરી શોધે છે અને નોકરી સારી એવી મળી જાય છે. નોકરી મળતા જ તેને પૈસા પણ મળી જાય છે ને પૈસા મળતા જ સંબંધો પણ વધી જાય છે. અને સંબંધો અને પૈસા મળતાની સાથે તે પોતાના બાપને ભૂલી જાય છે. પરંતુ રામદાસ પોતાના ગામમાં જાહેર કરતો કે મારો દીકરો શહેરમાં બહુ મોટો માણસ બની ગયો છે અને તે દરેક તહેવારમાં મને મીઠાઈની ગિફ્ટ મોકલે છે. જ્યારે રામદાસ તહેવારો આવવાના હોય ત્યારે પોતાના ગામની દુકાનોમાંથી મીઠાઈના બોક્સ ખરીદીને પહેલેથી જ ઘરમાં રાખી દેતો. પરંતુ આજ દિન સુધી ક્યારેય આશીષે પોતાના બાપ માટે ગિફ્ટ સીધા અત્યાર સુધી ક્યારેય મોકલેલ નથી અને પોતાના બાપને આજ દિન સુધી ક્યારેય યાદ પણ કરેલ નથી. તેવામાં જ્યારે આ એક્સિડન્ટ થાય છે ત્યારે તેનો બાપ રામદાસ ખડે પગે તેમની સાથે ઊભો હોય છે.